આજે બનાવવાનું છે દાણા મુઠિયાનું શાક. એના માટે તુવેર લીધી, વાલોળ લીધી, લીલા વટોણા લીધા છે, આદુ, મરસા, લીલું લસણ અને ભાઈ મેથી લઈ લીધી છે. હવે આપણે આદુને કટકી કરી નાખી. આદુ નાખી દીધું, અંદર વાલોળના દાણા, તુવેરના દાણા, લીલું લસણ, મરસા અને ભાઈ લીલા વટોણા, કોથમરી અને વાલોળના પાન નાખીને તલ નાખી દીધા અને પાણી નાખીને મિક્સરમાં ક્રશ કરીને ગ્રેવી તૈયાર કરી લેવાની છે. દાણાને છે ને ભાઈ પાણીમાં ઉકાળ નાખવાના છે મીઠું નાખીને. અને ત્યારબાદ આપણે મેથી લીધી છે અને ઝીણી સમારી લેવાની છે. અંદર કોથમરી, લીલું લસણ, હિંગ, હળદર, ધાણા જીરું અને મરચું પાવડર નાખીને એને મીઠું નાખી દેવાનું છે. અંદર શેણાનો લોટ નાખીને મિક્સ કરી દેવાનું છે. ત્યારબાદ એની અંદર આપણે ખાંડ નાખીને કાશીબાનો ગરમ મસાલો લઈ લીધો છે. આ મસાલો તમારા નજીકના સ્ટોર ઉપર બધે મળી જશે અને ખૂબ જ સરસ એવા મુઠિયા બનશે. અને વાત કરું તો ભાવનગરમાં દરેક સ્ટોર ઉપર આ ગરમ મસાલો તમને મળી જવાનો છે. હવે આપણે વઘાર કરવાનો છે. મુઠિયા વાળી લીધા છે એટલે ખડો મસાલો નાખી દીધો, અંદર રાઈ નાખી દીધી, અંદર આપણે નાખી દીધો છે કોથમરી, લીલું લસણ ને મિક્સ કરી દીધો. એટલે આપણો ગ્રીન મસાલો જે તૈયાર કર્યો છે ને ગ્રેવી, એ નાખી દેવાની અને પકવી લેવાનું છે. થોડુંક પાણી નાખી દેવાનું છે અને ત્યારબાદ થોડુંક મીઠું નાખીને પકવવા દેવાનું છે. ત્યારબાદ પાછી હળદર આવી જશે. ત્યારબાદ અંદર કશ્મીરી મરચું નાખી દેવાનું છે અને ત્યારબાદ ધાણા જીરું નાખીને આપણે જે દાણા બાફેલા છે ને એ નાખી દેવાના છે અને મિક્સ કરી દેવાનું છે. થોડોક વાર પછી આપણે છે ને ભાઈ ટમેટાની પ્યુરી નાખી દેવાની છે અને ટમેટાની પ્યુરી નાખીને પછી આપણે પાણી નાખી દેવાનું છે 3 ગ્લાસ અને ઉકળવા દેવાનું છે. અને પાછો કાશીબાનો ગરમ મસાલો નાખી દેવાનો છે રજવાડી અને એની અંદર પાછી આપણે મુઠિયા ઉમેરી દીધા. થોડોક ગળપણ માટે ગોળ ઉમેરી દીધું. થઈ ગયું આપણું દાણા મુઠિયાનું શાક રેડી. તમે પણ તમારા ઘરે આ રીતનું શાક બનાવીને મોજ માણજો.